નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જો સંબંધો કાચા હોય તો શબ્દો મીઠા રાખવા જોઈએ। આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 8/12/2025 સોમવાર, માગસર વદ ચોથ તિથિ છે 16 અને 3 સુધી। પુષ્ય નક્ષત્ર છે 26-12 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે। બ્રહ્મ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ। દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન મહિમા છે। જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે। રાશિફળની વાત કરીએ હેમલભાઈ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ। તમને વિચારો આજે વધુ આવે, કોઈ વાત એવી બને કે કોઈ વાત એવી યાદ આવે કે જેને કારણે તમને આજે વિચારોનો પ્રવાહ વધી જાય તેવું બની શકે। વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની પણ સાથે ગેરવ્યાજબી વાત ન થાય કે કોઈ વાતનું અર્થઘટન ખોટું ન થાય તેનું ધ્યાન રહે। થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ। તમને તમારા કામકાજમાં વ્યસ્તતા વધી જાય તેવું બને। નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરી દે, એને કારણે તમને થોડોક માનસિક શારીરિક થાક પણ અનુભવો। તમારામાં આજે સહકારની ભાવના પણ સારી જોવા મળે। તમારી વ્યસ્તતામાં પણ તમે કોઈને સહકાર આપવા તત્પરતા બતાવો તેવું પણ લાગી રહ્યું છે। ધાર્મિક પ્રભાવ આજે તમારા વિચારોમાં, તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બની શકે। મિથુન રાશિ, આ રાશિના જાતકોને આજે સગા, સ્નેહી, મિત્રો, પરિચિતો સાથે વાર્તાલાપ વધે। કંઈ પણ વિષય વસ્તુની વાર્તાઓ વધે, ચર્ચાઓ થાય। ચર્ચામાં ક્યાંક પોતાના મનની વાત રજૂ કરવાની પણ તક મળી જાય અને થોડીક વાતચીતનો સંતોષ પણ મળે તેવું બને। ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં સારી રહે, જેને કારણે તમારા કામકાજ વર્તનમાં પણ સારો પ્રભાવ દેખાય। વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય અથવા તેવા એંધાણ મળે તેવું બની શકે। જી ફરી એકવાર મુકેશભાઈ જોડાઈ ગયા છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। પહેલા જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હેમંતભાઈ, તમે જે મને ઉપાય આલ્યા, મારું દેવું ઉતરી ગયું, હું બેવામાંથી બહાર આવી ગયો, સંપૂર્ણ બહાર આવી ગયો। હવે મારું આગળનું જીવન કેવું છે, મારી ધાર્મિક યાત્રા કરવી છે, એના યોગ ક્યારે છે? જન્મ તારીખ 22/8/1990, સમય 10:02 સવારના, જી જન્મ સ્થળ આણંદ। જી જી જો સૌ પ્રથમ તો આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારું 100% દેવું ઉતરી ગયું, કારણ કે એમના આશીર્વાદથી જ આ બધું શક્ય થતું હોય, તમારા તો પ્રયત્ન હોય। હવે
તમને પણ એક ખાસ અમે આભાર પ્રગટ કરીએ છીએ કે તમે અમને પણ આ પ્રકારનો ફીડબેક આપ્યો. હવે તમારું આગળની જે વાત કરીએ તો આગળના જીવન અંગે એટલું કહેવાય કે તમારા માટે હવે કોઈ પણ નવું કાર્ય કરો અથવા આયોજન કરો એ ખૂબ જ આયોજનપૂર્વક વ્યવહારુ અભિગમ સાથે કરો, કોઈનું માર્ગદર્શન સાથે. એવું બની શકે કે ધીરે ધીરે તમારો સમય અત્યારે એવું બને કે પરિસ્થિતિ હજી સુધરતી જાય, નવા કાર્યમાં સફળતા મળે. તમારા માટે 2026 પણ સારું છે અને આગળ 2027 પણ સારું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય આયોજન સાથે તમે આગળ વધો. તમારો જે બીજી વાત છે એમાં પણ તમારે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ મુસાફરી કે કંઈ પણ નવું આયોજન હોય, કોઈનો સહકાર હોય કે તમારી કોઈ ઈચ્છા હોય, એવી બાબતે પણ તમારે વ્યવહારુ ઢબે વિચાર કરીને આગળ વધો. અત્યારે સમય સુધારાલક્ષી છે, 2027 સારો દેખાઈ રહ્યો છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ વગર તમે તમારા કાર્ય અને ધ્યેય તરફ આગળ વધો. જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, પ્રાર્થના કરો, એ જ ઈશ્વરને માટે તમારી કૃપા વધી જાય. અને જે પ્રાર્થનાથી તમારું 100% દેવ ચૂકતી થયું છે એ પ્રાર્થના અને ઈશ્વરનો પણ તમારે રોજ જે આભાર માની અને પ્રાર્થના આગળના ભવિષ્ય માટે પણ કરવી, જેથી કરીને સારી સુખાકારી સાંપડે. જી, વિનોદભાઈ જોડાઈ ગયા છે. વિનોદભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/9/88. જન્મનો સમય કયો છે? સાંજના 5 વાગે ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તેનો આર્થિક પાછું કેવું રહેશે 2026 નું? જી, જો 2026 તો તમારા માટે સારું લાગી રહ્યું છે. એકંદરે 2025 કરતાં થોડી પરિસ્થિતિ સારી રહે તેવું જણાઈ રહ્યું છે. એટલે તમે આર્થિક બાબતે કોઈ પણ સારા પ્રયત્ન કરો, કામકાજમાં ધ્યાન આપો તો તમને એનું ફળ મળે તેવું લાગી રહ્યું છે. કામકાજમાં પણ ઉતાવળ રઘવાટ કે ઉતાવળિયા નિર્ણય ન કરવા, ધીરજ, અનુભવ, માર્ગદર્શનથી આગળ વધશો તો તમારા માટે 2026 આર્થિક રીતે સારું રહે તેવું બની શકે. તો આ હેતુથી તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો, એ તમારા માટે અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. અને જ્યારે પણ અનુકૂળ પડે દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ગાય અને કૂતરાને અન્ન એટલે કે રોટલી આપવી, એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે, જેથી કરીને તમને એકંદરે આગળ પણ સારા લાભ પ્રાપ્ત થાય. હેમલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, બદ્રીનાથભાઈ છે. બદ્રીનાથભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બદ્રીનાથભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. હેમલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને. આજે કંઈ પણ વાત એવી થાય કે પ્રસંગ એવો બને કે કોઈ જૂની યાદ એવી આવી જાય તો જેના કારણે તમે વધુ લાગણીશીલ બની જાઓ તેવું બની શકે. કોઈ કારણસર જૂના સ્મરણો પણ વધુ તાજા થાય. આજના દિવસે એવા બનવાના યોગ વધુ દેખાય છે, જેને કારણે પણ તમે થોડાક લાગણીશીલ વધુ રહો. તમારા કામકાજમાં તમને સહયોગ સારો મળે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ.
માનસિક દ્વિધા તમારામાં વધુ દેખાય. કઈ વિચારો તમારા કારણે માનસિક દ્વિધામાં તમે આવી જાઓ? કોઈ વાત એવી બને કે કોઈ પ્રસંગ એવો બની શકે કે જેને કારણે તમે થોડીક માનસિક દ્વિધા અનુભવો. માટે થોડી ધીરજ અને ઈશ્વર પર ભરોસો રાખશો તો ઘણી રાહત રહેશે. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય અંગે પણ થોડુંક વધુ ધ્યાન રહે. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યા કામકાજ પર પણ સારી પડે. વાર્તાલાપમાં પણ પ્રભાવ દેખાય. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્યમાં પણ તમારું યોગદાન આજે સારું થઈ શકે. કુટુંબ પ્રત્યે તમે સારી લાગણી સહાનુભૂતિ પણ બનાવો. તદુપરાંત સહકર્મીને પણ તમે સહયોગ આપો, પ્રોત્સાહિત કરો કે તેમના કામકાજમાં મદદ કરો તેવું બની શકે. મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/10/58. જન્મનો સમય કયો છે સવારના 7:20. અને સ્થળ કયું છે? સ્થળ રાજપીપળા નજીક નવાપુરા વિલેજ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારું મકાન વેચાઈ જશે અને મારે બીજું મકાન લેવું છે, તો લઈ જશે? જી, જો મકાન વેચવા માટે તમે ઉતાવળ ના કરતા અને ખરીદવા માટે પણ ઉતાવળ ના કરતા, યોગ્ય આયોજન, માર્ગદર્શન અને જે પણ વ્યવહારુ આમાં કામકાજ હોય મકાનની લેતી દીધી વખતના, એ બધા ગણતરીપૂર્વક કરીને આગળ વધજો. તમારા માટે અત્યારે સમય તો મધ્યમ છે, એટલે કદાચ વેચાઈ પણ જઈ શકે. એમાં પણ તમારે આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિના સુધીનો સમય તો સારો દેખાઈ રહ્યો છે. આગળ જોવા જઈએ તો આગળના સમયમાં પણ તમારે પ્રયત્ન તો ચાલુ જ રાખવા, જેથી કરીને યોગ્ય ભાવ આવે તો એમાં મકાન વેચાઈ જાય અને યોગ્ય ભાવમાં નવું મકાન ખરીદી લેવાય. એટલે તમે 2026માં જો યોગ્ય ટ્રાન્ઝેક્શન થતું હોય તો જ વિચારજો, અથવા થોડી ધીરજ રાખી માર્ગદર્શન સાથે આગળ વધજો એવી ખાસ સલાહ છે. મકાનને લગતું કામકાજ સારી રીતે સંપન્ન થાય, તમારે જૂનું મકાન વેચીને નવું મકાન લેવાનું, એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરજો અને રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, તો જેથી કરીને એમની કૃપાથી બંને કામકાજ સારી રીતે સંપન્ન થઈ જાય. એટલે કે તમારે જે આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં જે સમય સારો છે એમાં પણ કદાચ કામ થાય ને આગળ જે સમય મધ્યમ દેખાય છે એમાં પણ સારી રીતે કોઈ જાતની તકલીફ વગર કામ થાય એવું કહેવાય. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરજો તો તમારું કામ સંપન્ન થઈ જશે. જી, સમીરભાઈ જોડાઈ ગયા છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/3/1975. કયો, ફરી એકવાર જણાવશો? 20/3/1975. જી, જન્મનો સમય કયો છે? સવારે 4 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? બારડોલી વિહારા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? અને આરોગ્ય સારું રહેતું નથી, રિપોર્ટો બધા નોર્મલ આવે છે. જી, અને મારા ઘરમાં જે દરવાજો છે દક્ષિણ દિશામાં છે. જો હવે તમારો પ્રશ્ન છે એમાં સૌથી પહેલા તમે દ્વારની કીધી કે દક્ષિણ દિશામાં છે. હવે જો આખું વાસ્તુશાસ્ત્રનો નિયમ સમજીએ તે 4 દિશા અને 4 વિદિશા એમાં દ્વાર હોતા હોય છે, પરંતુ એક્ઝેક્ટ એ કયા ભાગમાં તમારા દક્ષિણ દિશામાં કયા ભાગમાં, એટલે કે એવું ગણાય કે અગ્નિથી જે નૈઋત્યનો ભાગ વચ્ચે દક્ષિણ આવતો હોય એ દક્ષિણના એક્ઝેક્ટ કઈ બાજુ છે એ વસ્તુ જોવી પડે. એટલે એમાં જો એક્ઝેક્ટ ગણતરી કરવા જઈએ તો દ્વાર માટેના અમુક ખૂણા અને અમુક માપ હોય કે તમારી જે લંબાઈ પહોળાઈ હોય એ મુજબની દક્ષિણની દિવાલ થતી હોય એમાં એક્ઝેક્ટ કયા માપ પર છે.
જો એમાં જો મધ્ય અથવા એની આસપાસ આવતું હોય તો એમાં વાસ્તુશાસ્ત્રના તમારા કોઈ સ્થાનિક વિદ્વાનને મળી માર્ગદર્શન લઈ લેજો તો તમને થોડોક ઉપચાર બતાવી દેશે, એટલે તમને કોઈ વહેમ ના રહે. કારણ કે દ્વાર અંગે તમારે કોઈ પહેલી મુલાકાતમાં વહેમ ન રાખવો. એક્ઝેક્ટ એ દ્વાર કઈ જગ્યાએ છે અને દ્વારની આસપાસ શું છે એ જાણી અને સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લેશો તો તમને ઘણી રાહત મળશે. હવે બીજી વસ્તુ એ છે કે તમને ઘરમાં જે આરોગ્ય અંગેની તકલીફ છે તો એ તકલીફ અંગે તમને એટલી વસ્તુ કહી દઈએ કે તકલીફમાં તમે થોડી ધીરજ રાખજો. 26 મધ્યમ છે એટલે તમે કોઈ પણ યોગ્ય ઉપચાર અથવા જે પણ તકેદારી રાખશો એનું ધીરે ધીરે ફળ મળશે. આગળ જતાં 27, 28 બંને સારા છે એટલે એમાં તમારા માટે કોઈ યોગ્ય નિદાન પણ થઈ જશે, એટલે ખાસ ગભરાવવું નહીં. સારા આરોગ્ય માટે તમે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચજો અથવા સાંભળજો, એ તમારા માટે જરૂરી છે. સાથે સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા પણ કરવી. હવે તમે જે દ્વાર અંગે જે તમારા મનમાં શંકા છે એ તો તમે સ્થાનિક વિદ્વાન પાસે જઈ નિરાકરણ કરી શકશો, અથવા તમે જો દરરોજ જે સાંજે સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો. જો દરરોજ જે અનુકૂળ ના હોય તો અઠવાડિયામાં 2 દિવસ સુંદરકાંડના પાઠ જે હનુમાન દાદાના છે એ પાઠ વાંચો અથવા સાંભળો તો જેને કારણે વાસ્તુ અંગેના તમારે જે પણ નાની સરખી દ્વિધાઓ ઘરમાં રહેતી હશે એમાં રાહત થશે અને આરોગ્ય અંગે તમારો જે પ્રશ્ન હશે એમાં પણ સાનુકૂળતા આવશે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર કર્યા વગર યોગ્ય પ્રયત્ન અને આ પ્રકારની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરશો તો ઘણી રાહત થશે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે. કોઈ વાત એવી બને જેને કારણે કામકાજ ઉત્સાહિત થાય. મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, એમાં પણ તમને ઉત્સાહ જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું આયોજન કરવાનું મન થાય. થોડીક વિનોદ વૃત્તિ આજની દિનચર્યામાં પણ જોવા મળે. ધાર્મિક આચરણ પણ આજે તમારામાં વધુ રહે. ધન રાશિ થોડી ધીરજ આજના દિવસે રાખવી. કામકાજ બાબતે કે કોઈ પણ બાબતે ધીરજ રાખવી હિતાવહ છે. મુસાફરીનું આયોજન પણ થઈ શકે. વાહન ધીમે ચલાવવું હિતકારી છે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય સારી રીતે પસાર થાય. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, વિચારોનું આદાન પ્રદાન થાય. દિનચર્યામાં પણ સાહસ વૃત્તિ દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડીક નવીનતા આવે. તમારા વિચારોમાં પણ નવા પરિવર્તનો, સારા વિચારો આવે તેવું બને. થાકની અસર આજે વધુ દેખાય તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે થોડુંક વધુ થાય. વડીલોનો સહયોગ તમારા દરેક કામકાજમાં મળે. ઉત્સાહ તમારી દિનચર્યામાં પણ સારી જળવાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.